છે સુંદરી? मैं साहिल लगा रही मैं અને આજે સાહિલ જવાના હતા તો સાહિલ અમે નીકળ્યા અને મારે મામા પેટ્રોલ જ નહીં હતું. સાહિલને મેં કીધી હતી પેટ્રોલ પુરાવ. મેં કહો છો ભાઈ તને પુરાવી આપું, તને કાં ના પાડી છે કે પેટ્રોલ પુરાવાની? મેં ના પાડતો જ નથી, તને બી પુરાવી આપું ને. હજુ તો ઘરથી નીકળ્યા અને તરત જ સુંદરી અડાવવાનું ચાલુ કે ભાઈ મને ખવડાવ. મેં ના પાડતો જ નથી, તને ખવડાવવાની વાત છે ને તું તો ના પાડ્યા કરે. ભાઈ ખવડાવું અને આટલા વાત થઈ. પછી સુંદરી મને કહેવા લાગી કે ભાઈ તું મને ખવડાવતી નથી અને ચાલ્યા અમે બે. સુંદરી કે તું મને ખવડાવતો નથી, કોઈ બી બોલતો નથી અને મને પાછો ભગાવ કરે કે મારે આખો દિવસમાં થાકી જાઉં, મને કેટલું ખાવાનું જોઈએ તને ખબર પડે કે નહીં? એટલે ભાઈ તને શાંતિ રહો રાખ ભાઈ, તને ના થોડી ના પાડી છે કે મેં નથી ખવડાવવાનો. તને ખવડાવવાનું કીધું તો ખરી, તો બી તું અડાયા જ કરતી છે ક્યારનો, ખબર નહીં પડતી. પણ તમને હમણાં ભૂખ લાગેલી છે તો મેં તને ખબર નહીં પડતી ક્યારનો. ભાઈ હા ખવડાવ. રસ્તામાં જતા સુંદરીને ફુગ્ગા જોતા હતા તો ફુગ્ગા માટે એટલી જીદ કરતી હતી ને તો સમજ નહીં પડી. મને ફુગ્ગા જોવે. અલા ભાઈ તું કઈ માણસ છે? ના તો બી મને ફુગ્ગા જોવે. ભાઈ મેં એને કહું છું કે ફુગ્ગા નહીં ભાઈ, માણસ લોકોનું કામ છે, તો બી સમજતી જ નહીં મળે. અને ફુગ્ગારો અડ્ડા કર્યા કરા ફુગ્ગા જોઈને, એટલા ફુગ્ગા જોઈને એવી અડ્ડાતી હતી, એવી ખાવાનું બી નહીં ખાતી હતી અને સમજ નહીં પડે મને ફુગ્ગા જોવે. અલા ભાઈ હ લઈ આપું. કઈ નહીં, આ બી એની મેડમ જેવી જ છે. મેડમ જેવી તને કઈ સમજ નથી પડતી? મને ફુગ્ગા જોવે. ભાઈ તું ને નેહા હરખા જ છે બંને. નેહા તો તમને બતાવીશ બ્લોગમાં. તો ભાઈ એ લોકોને બંનેઓને જીત પર અડે એટલે એ લોકો બંનેઓને જીત પર જોવે જ આ વસ્તુ કે ભાઈ મને આ વસ્તુ જોવે. સુંદરીને બી આ વસ્તુ જોવે મને બી જોવે. ભાઈ આ લોકોનું તો એટલું હેરાન છે બંને ના. સુંદરી જાદુ કરતી હતી. જો અત્યારે બ્લેક છે, અંધારો હતો એટલે બ્લેક છે, તો જેવું અજવાળું થાય ને એટલે છે ને એનામાં જાદુ થઈ જતું હતું, વ્હાઈટ થઈ જતું હતું. ખબર નહીં આ શું છે. શું સુંદરી આ તમે જાદુ ટેકનિક કરું? નિંજા ટેકનિક. ભાઈ જાદુ જોઈને મેં તો ચોંક્યો ભાઈ. પહેલાં તો મને સમજ નહીં પડી, પછી સુંદરીએ બતાવ્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ આવું બી થઈ જાય. જો હવે વ્હાઈટ થઈ ગયું. બરાબર છે સુંદરી. જો સુંદરી મેં તને રસ્તામાં બતાવતો ને કે પેલા પોલીસવાળા આ બધું એ કરતા હતા, લગાવતા હતા ફ્રીમાં, તે આ તાર હતા. હે એ મને ખબર પડી ગઈ. તને નવા એમાં ઉત્તરાયણમાં લગાવે ને? હા બે તને સમજ નહીં પડે? કંઈ નહીં મેં તને કહ્યું ને ભાઈ ને ઉત્તરાયણમાં આ લગાવે. જો અહીં એવી છે જો સાહિલ જો. હા ભાઈ જોયું મેં તને સમજી ગયો. એ તારામાં બી લગાવવાનું જ છે, આપણે તારામાં બી લગાવી દઈએ ને. ના મને નહીં ગમે આ બધું, મને નહીં ગમે. તો ભાઈ મને નહીં ગમે તો મારી સેફટી માટે તો જોવે કે નહીં? ના તારે જવાનું બરાબર, તારે ધીરે પકડવાની. દે મને તો જોવે ને ભાઈ. મેં ધીરે ભગામ કે ફાજા ઉત્તરાયણમાં તો કંઈ બી થઈ શકે, મેં શું કરું? લગાવ તો પડે જ ને આપણે. ના મેં કંઈ લગામ નહીં, એ બધું મને ફાવે નહીં, એ બધું મારો લુક બગડી જાય. હે તારો લુક જો હનુમાન દાદાની જય સિયારામ. તો ગાઈસ સુંદરીએ મને રિક્ષા પર બતાવ્યું કે જો આ હનુમાન દાદા દોરેલા છે, મસ્ત દોરેલા હતા. મને બી ગમ્યું એ સાહિલ. જય હનુમાન દાદા. તો ભાઈ અમને બંનેને ગમ્યું, મને ને સુંદરીને કે હવે હનુમાન દાદાની મસ્ત છે. પછી અમે તાપી નદી પર આવ્યા. ત્યારે મેં તાપી નદી પર રોજ દર્શન કરું, ત્યારે મેં એને સુંદરી જય તાપી માતા. ભાઈ બંને અમે તાપી માતાના દર્શન કર્યા અને ઓફિસ તરફ અગાડી વધી રહેલા હતા. ત્યારે બંને અમારે તો અમે લોકો તાપી નદીથી દર્શન કરીને અગાડી બ્રિજ તરફ વળ્યા. જ્યારે અમે રસ્તામાં જોયું કે આ સવારે મસ્ત ગાડીનું બનાવેલું હતું, બંને સાથે બેસીને જતા હતા. અંકલ વેરી ગુડ. અને મેં લિફ્ટમાં પહોંચ્યો ત્યારે સુંદરીને મૂકી, ત્યારે સુંદરી રડતી હતી. મજા નહીં આવી, મને બી દુઃખ થયું. પણ મેં વિડીયો બનાવવાના ચક્કરમાં લિફ્ટમાં બટન દબાવવાનું જ ભૂલી ગયો. કોઈ સાઈડ લિફ્ટમાં બટન તો દબાવ. લિફ્ટમાં બટન દબાવ્યું ગયો. ઓફિસમાં જવાનું હતું પણ લિફ્ટમાં બટન દબાવવાનું ભૂલી ગયેલો અને ઉપર ભરે વાત કર્યા કરતો હતો કે ભાઈ મજા આવી ગઈ. આજે તો ફર્સ્ટ વ્લોગ છે, ચાલુ કર્યા મેં તો ભાઈ પૈસા કમાવાનો બરાબર. પૈસાની વાત છોડની ભાઈ. પછી ઓફિસમાં આવીને અંદર કામ ચાલુ થયું અને જોતા હતા મેં બીજા મિતભાઈઓ કરતા તે તો અમે બંને નીતિન જાનીભાઈના વિડીયો જોતા હતા. બહુ મસ્ત ક્રિએટર છે, મજા આવી ગઈ. બાજુમાં મેડમ બેસેલા તે વિડીયો એડિટિંગ કરતા હતા, મજા આવી ગઈ. અને મસ્ત આ બનાવેલો હતો અંદર, મજા આવી ગઈ. આ જોઈને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્ય સુસર્વદા. મસ્ત દોરેલું હતું, મને ગમ્યું, બહુ જ આનંદ થયો જોઈને. જય હર હર મહાદેવ. જય મહાદેવ બોલાઈ જતું પણ હર હર મહાદેવ अगारे जाना પછી मैं तो गाइस मैं अभी निकल चुका हूँ अपने जॉब से घर जाने के लिए और रास्ते में बहुत ट्रैफिक होगा, तो मिलते हैं घर जा रहा हूँ।
अभी तो घर जा रहा हूँ, पता नहीं फिर बाद में मूड होगा तो रैपिडो स्टार्ट करते हैं। पर रैपिडो में मजा लेते हैं सबकी, तो जाते हैं घर पे और रैपिडो आई थिंक तो स्टार्ट कर ही देता हूँ, क्योंकि भाई इधर बैठ के भी कुछ मिलने वाला है तो रैपिडो पे पूरा करना घुमाएंगे। मिलेगा तो सही इसमें, पर मुझे एडिटिंग सीखना है, मैं सीख लेता हूँ फिर करते हैं काम और मचाते हैं।